તો હવે આગળ વાત કરીશું કામરેજની કે જ્યારે કામરેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમને સાંભળીને સૌએ રાષ્ટ્રહિતના કાર્યો માટે પ્રેરણા લીધી। કાર્યક્રમના બીજા ચરણમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યકર્તાઓ પોતાના ઘરેથી ટિફિન લાવ્યા હતા અને એક સાથે બેસીને ભોજન લીધું હતું। આ પરંપરાગત બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સ્નેહ વધારવાનો અને આગામી આયોજનો અંગે ચર્ચા કરવાનો રહ્યો હતો। નિમેશ દેસાઈ, કામરેજ તાલુકા સંગઠન મહામંત્રી। આજ રોજ કામરેજ તાલુકામાં મન की बात 132वां एपिसोडનું આયોજન કરવામાં આવ્યું। ટિફિન બેઠક કે સાથ એમાં અધ્યક્ષ તરીકે સુરત જિલ્લાના મંત્રી અને મહુવા તાલુકાના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ નાયક હાજર રહ્યા હતા અને સૌ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને મોદી સાહેબે પ્રેરણા આપી તે અમે સાંભળી છે। આજે કાર્યકર્તા સાથે રહીને કે આપણે કોરોનામાં જેવી પરિસ્થિતિ થઈ હતી તો એવી પરિસ્થિતિ થાય તો એનો સામનો કરવા દેશવાસી